નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે કાઠિયાવાડ સ્વાદના શોખીન હોય અને રેસ્ટોરન્ટ જેવું તીખું તમતમતું ગાંઠિયાનું શાક બનાવવા માંગતા હો તો આ વિડીયો ખાસ તમારા માટે છે। આજે આપણે બનાવીશું સાવ ઓછી મહેનતમાં અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી બનતું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી ગાંઠિયાનું શાક। તો ચાલો મોઢામાં પાણી લાવી દે તેવું આ રેસીપી શરૂઆત કરીએ। હવે રેસીપી બનાવતા પહેલાં આપણે તેની સામગ્રીઓ જોઈશું। આપણે એક વાટકામાં ગાંઠિયા લીધેલા છે। અહીંયા મેં તીખા ગાંઠિયા લીધા છે, તમે કોઈ બી ગાંઠિયાનો યુઝ કરી શકો છો। ત્યારબાદ આપણે લીધો છે એક તમાલપત્ર અને લાલ મરચું, ત્યારબાદ અડધો વાટકો દહીં અને 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું। હવે આપણે તેની રેસીપી જોઈશું। એક તવામાં આપણે તેલ લઈશું, હવે તમે જોશો કે આપણું તેલ આવી ગયું છે। તેમાં થોડી રાઈ નાખીશું, તમાલપત્ર નાખીશું, લાલ સૂકું મરચું નાખીશું, થોડી હિંગ નાખીશું અને હવે આપણે જે ગાંઠિયા લીધેલા છે એ ગાંઠિયા નાખીશું અને અડધી વાટકી જેટલું દહીં નાખીશું અને શરૂઆતમાં તેને થોડા હલાવતા રહીશું જેથી કરીને ગ્રેવી એકદમ ઘાટી બને। ત્યારબાદ થોડું પાણી નાખીશું અથવા તો કંઈક ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે સૌથી પહેલો વિચાર આપણને ગાંઠિયાના શાકનો આવે છે, પણ ઢાબા જેવી ગ્રેવી અને એવો લાલ ચટાકેદાર રંગ કેમ નથી આવતો એ આજે હું તમને સિક્રેટ ટિપ્સ બતાવીશ। હવે આપણે થોડી લસણવાળી ચટણી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અહીં લસણની ચટણી મતલબ આપણા જીભનો અસલી ટેસ્ટ અને દહીંની ગ્રેવી નાખવાથી જે શાકને આપશે એકદમ રીચ અને ક્રિસ્પી ટેક્સચર લુક। હવે શાકને થોડીવાર માટે ચડવા દઈશું। હવે જોશો કે આપણી શાકની ગ્રેવી એકદમ થીક થઈ ગઈ છે। હવે આપણું શાક તૈયાર છે। હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈશું। આ કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવેલું ગાંઠિયાનું શાકને તમે ભાખરી અથવા તો રોટલા સાથે બી ખાઈ શકો છો। જો તમને મારી આ રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।